બનાસ ડેરીનું મુખ્ય ઉદ્દેશ્ય તેના દૂધ ઉત્પાદકો માટે આનંદના બીજ રોપવાનો છે. આનંદ ભલે દૂધ ઉત્પાદકોની સમૃદ્ધિ હોય, અહીંના ખેડૂતોનો હોય, વૃક્ષો, છોડ, હરિયાળીનો હોય કે જમીનની ફળદ્રુપતાનો હોય. દૂધનો મૂળ સ્ત્રોત માટી છે અને જ્યારે આ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે ત્યારે ડેરીના ભાવિને ઉજ્જવળ અને મજબૂત રાખવા માટે બનાસ ડેરીના આપણા દૂરંદેશી ચેરમેન શ્રી શંકરભાઈએ સમસ્યાને તેના મૂળથી સમજી તેના પર કાર્ય કર્યું. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીમાં 5 પ્રકારના જૈવિક ખાતરોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ખીમાણા સ્થિત આ લેબની ઉત્પાદન ક્ષમતા જે હાલમાં પ્રતિમાસ 5000 લીટર છે, તે ટૂંક સમયમાં વધારીને 1.25 લાખ લીટર પ્રતિ માસ કરવામાં આવશે. છોડને જે પોષક તત્વોની જરૂર પડે છે તે જમીનમાં હોવા છતાં તે છોડના મૂળમાં ઉપલબ્ધ નથી, કારણ કે આ બેક્ટેરિયા છોડના ખોરાકને ખાદ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી મોટા ભાગના ખેતરોમાં આ બેક્ટેરિયાની સંખ્યા ઘટી ગઈ છે, જે ખેડૂતોને જૂની ફળદ્રુપતા પાછી મેળવવા માટે વધુને વધુ રસાયણોનો ઉપયોગ કરવાની ફરજ પાડે છે. ખેડૂતોના પોતાના સ્વાસ્થ્ય પર વિપરીત અસરોને અને જમીનની ફળદ્રુપતા પાછી લાવવા માટે રસાયણોનો વિકલ્પ શોધવો પડશે. આવી સ્થિતિમાં ભૂમિ અમૃતના નામથી બજારમાં ઉપલબ્ધ આ જૈવિક ખાતરનું મહત્વ ઘણું વધી જાય છે. આપણને પોતાના અને આપણી આવનારી પેઢીના ભવિષ્ય વિશે વિચારીને તેનો ઉપયોગ વધારવો પડશે. આ જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને પાકની ઉપજમાં 8 થી 10% વધારો કરી શકાય છે અને જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે. અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાસ ડેરીનો આ પ્રયાસ ખેડૂતોને રાસાયણિક ખાતરો પર નિર્ભરતામાંથી મુક્ત કરશે અને ખેતીમાં થતા રોકાણમાં પણ ઘટાડો કરશે. બનાસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનો ઉદ્દેશ્ય માત્ર સંશોધન નથી, પરંતુ ખેડૂતોને સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ પ્રયાસ આપણા ખેડૂતો માટે નવી આશા છે, જે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ બનાસ.